આજે સામરકા ચોકડી વિસ્તારમાં સામરકા ચોકડીથી સમગ્ર રોડ ઉપર ટ્રાફિકનો ચક્કાજામ થવા પામ્યો હતો। સવારે પ્રાઇમ ટાઈમમાં સાધનો એટલો બધો ફ્લો એકાએક વધી ગયો હતો। એમાંય મોટા વાહનો સામરકા ચોકડી પાસે વધુ સંખ્યામાં એકસાથે ભેગા થઈ જવાથી સમગ્ર ચોકડી પર ટ્રાફિકનો ચક્કાજામ થવા પામ્યો છે। તમે લાઈવમાં જોઈ શકો છો, એક સાઈડ રસ્તો બંધ છે, સીસી રસ્તાનું કામ થયું છે અને બાકીનું કામ ચોમાસાના લીધે અટકી ગયું છે। રોડનો એક જ બાજુનો વે ઉપયોગમાં લેવાય છે તેવી કન્ડિશનમાં અહીંયા સવારે ટ્રાફિક ચક્કાજામ થવાની સમસ્યા હાલ સર્જાઈ રહી છે। ટ્રાફિકના માણસો કામ કરી રહ્યા છે, પરંતુ વાહનોની અવરજવર એટલી બધી મોટી સંખ્યામાં છે કે હાલ ટ્રાફિક ચક્કાજામ થઈ જવા પામ્યો છે। 10 મિનિટનો સમય થવા આવ્યો, હમણાં થોડી ઘણી વાહનોની અવરજવર શરૂ થઈ છે। બાકી ચોકડી પર વાહનો એ રીતે એકબીજા સાથે માર્ગ ભૂલી ગયા હતા કે જેના કારણે કોઈ પણ જાતનો વે બંધ થઈ ગયો હતો। તમે લાઈવ જોઈ શકો છો કે જે એક સાઈડનો રસ્તો ઉપયોગમાં લેવાય છે કેટલી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થઈ રહી છે। હવે આ પરિસ્થિતિ 11 વાગ્યા સુધી કદાચ જોવા મળશે। શહેરમાં સૌથી વધુ ટ્રાફિકની અવરજવરવાળો આ વિસ્તાર છે। 6 લેન એક્સપ્રેસ હાઈવે સાથે જોડાયેલો હોય, તેમજ નડિયાદ, વડોદરા અને જિલ્લાના અન્ય તાલુકા મથક સહિત ગામડાઓ સાથે જોડાયેલો હોય। સવાર અહીંયા ટ્રાફિકનો ફ્લો ખૂબ મોટા પ્રમાણમાં રહે છે। આજે અચાનક જ એકદમ ટ્રાફિકનો ચક્કાજામ થવા પામ્યો હતો। દીવ મિરર ન્યૂઝ માટે સાજિદ માલિક, આણંદ।